નમસ્તે બાળમિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગણિત ગમ્મત, તેમાં એકમ છે 10મું, પેટર્નની રમત। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો તેમાં પેટર્નની રમત, તો ચાલો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કહે છે ટીનું આ બ્લોકનો ઉપયોગ કરી સાડી બનાવવા કરે છે। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એક સાડી આપવામાં આવી છે। તો ઉપર જે બ્લોક છે એને એક લાઇનમાં વ્યવસ્થિત બ્લોકની પ્રિન્ટ કરતા જતાં સાડીમાં ડિઝાઇન થાય છે। ત્યાર પછી અહીંયા છે સામસામે એ જ બ્લોકને લગાવવામાં આવે છે, એટલે આ રીતની ડિઝાઇન બને છે। એટલે આમ આ બ્લોકના ઉપયોગથી આપણે બ્લોકની ડિઝાઇન અથવા બ્લોકની પેટર્ન આ એક પછી એક બ્લોક લાઇનમાં ક્રમસર ગોઠવતા જતાં સરસ મજાની ડિઝાઇન બને છે। તમે જુઓ છો તે રીતે સાડીમાં, અને ધોરણ 3ની અંદર પણ આપણે બ્લોકની ડિઝાઇન અથવા પેટર્ન સમજી જ ગયા છીએ। તો આગળ જોઈએ। ત્યાર પછી એણે છે કે તે કહે છે કે તે જે બ્લોકનો ઉપયોગ કરી પછી તેણે ચાદર બનાવવા માટે કર્યો છે। તો અહીંયા તે પણ આપણે જોઈએ। તો ઉપર જે બ્લોક હતો વિદ્યાર્થી મિત્રો, તે જ બ્લોકનો ઉપયોગ કરી અને આ રીતે ડિઝાઇન કરવામાં આવે છે। અહીંયા એના ભાગ પડે છે, તમે જોઈ શકો છો આ રીતે 4 ભાગ પડે, અને 4 વખત એકની એક બ્લોકનો ઉપયોગ કરી અને અહીંયા આ રીતની ડિઝાઇનો બનાવવામાં આવેલી છે। એટલે સરસ મજાની આડી અને ઊભી હરોળની અંદર તમે જુઓ તો કે ભાઈ આમ પણ પેટર્ન વ્યવસ્થિત લાઇનમાં થતી જાય છે, થઈ વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આમ જુઓ તો આમ પણ લાઈન દેખાય છે, એટલે કે સરસ મજાની ડિઝાઇન આ બ્લોકની ઉપયોગથી સરસ મજાની બને છે। આગળ જોઈએ કે ભાઈ તેણે તે જ બ્લોકનો ઉપયોગ કર્યો અને દુપટ્ટો બનાવવા માટે પણ કર્યો છે। તો સાડી બનાવી, ચૂંદડી બનાવી, અને ત્યાર પછી દુપટ્ટાની અંદર પણ ઉપયોગ કર્યો। એક વખત બ્લોકને સવળો મૂક્યો, એક વખત ઊંધો કર્યો, એક વખત સવળો, એક વખત ઊંધો, આ રીતે ઊંધા સવળા બ્લોકની પેટર્ન બનાવતા જતાં સરસ મજાની દુપટ્ટાની અંદર પણ એક ડિઝાઇન બને છે। હવે અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે ભાઈ અહીંયા સૂચના આપવામાં આવી છે કે શું તમે જોઈ શકો છો ટીનુએ એ જ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી। હવે તમે પણ નો ઉપયોગ કરી 3 પેટર્ન બનાવો। જો આ ડિઝાઇન છે ને વિદ્યાર્થી મિત્રો, આ બ્લોક છે, આ બ્લોકનો ઉપયોગ કરી 1, 2 અને 3 અલગ અલગ ડિઝાઇન અથવા પેટર્ન બનાવવાની છે। તો આપણે સૌપ્રથમ અહીંયા જે જગ્યા આપી છે તેની અંદર પેટર્ન બનાવવાની છે। તો ચાલો જોઈએ કઈ રીતે પેટર્ન પહેલી બનાવવી। વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા આ રીતની પેટર્ન બનાવી છે। એક વખત આ રીતે બ્લોક મૂક્યો, બીજી વખત એની સામે મૂક્યો, એક વખત પાછો એની એ જ રીતે, બીજી વખત એની સામે, આ રીતે એક પછી એક ડિઝાઇન બનાવતા આ બધા સેમ છે, તમે જોઈ શકો છો। અને ત્યાર પછી આ એની વિરુદ્ધ દિશામાં છે, એટલે કે ઊંધું સવળું એક વખત આ બ્લોકને મૂકતા સરસ મજાની પહેલી પેટર્ન બની જાય છે। ત્યાર પછી આ જ બ્લોકનો ઉપયોગ કરી અને આપણે બીજી પણ પેટર્ન બનાવીએ। તો ચાલો બનાવીએ બીજી પેટર્ન। તો અહીંયા આ બીજી પેટર્ન બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો, તેની અંદર એક વખત ઊભું રાખ્યું છે બ્લોકને, એક વખત આડો રાખ્યો છે, એક વખત ઊભો, એક વખત આડો, એક વખત ઊભો, એક વખત આડો, આ રીતે બ્લોકને આપણે ગોઠવતા જઈએ એટલે સરસ મજાની આ પણ પેટર્ન બની જાય છે। ત્યાર પછી 3 નંબરની પેટર્ન જે બનાવવાની છે તે પણ જોઈ લઈએ આપણે। અહીંયા 3 નંબરની પણ પેટર્ન બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો। એક ખાનામાં જ આ બંને બ્લોકને ઉપર નીચે ગોઠવેલા છે, એટલે આ રીતે પણ આપણે બનાવી શકીએ। અને આનું મોઢું આ રીતે છે, એની જગ્યાએ આડું આમ પણ રાખી અને આ બ્લોકને આપણે વિદ્યાર્થી મિત્રો
ગોઠવી શકાય, જેથી કરીને આવી પણ પેટર્ન બની શકે છે. તમે સરસ મજાની અલગ પણ પ્રકારની આ જ બ્લોકનો ઉપયોગ કરી અને પેટર્નો બનાવી શકો છો. આગળ જોઈએ હવે આપણે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કહે છે કે યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરીને કેટલીક પેટર્ન્સ બનાવી છે, તેને આ પેટર્ન્સ આગળ વધારવામાં મદદ કરો. તો કે યામિની છે તેણે આપણે ધોરણ 3ની અંદર વિદ્યાર્થી મિત્રો આ સેમ પેટર્ન શીખી ગયા છે, જ્યારે પુનરાવર્તિત પેટર્ન કહેવામાં આવે છે કે જેને એક પછી એક તેની તે જ પેટર્ન આગળ વધતી જતી હોય. તો અહીંયા યામિની છે એને અહીંયા એક પાંદડું છે, અહીંયા 2 પાંદડા છે, અહીંયા 3, પછી અહીંયા 4 પાંદડા. તો વિદ્યાર્થી મિત્રો પાછું અહીંયા એક પાંદડું આવ્યું તો અહીંયા શું આવશે? હવે 2 પાંદડા આવશે. ત્યાર પછી આ 3 પાંદડા આવશે અને આના 4 પાંદડા આવશે. તો ચાલો તે પણ જોઈ લઈએ કઈ રીતે પેટર્ન બને છે તે. આ પેટર્નને વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પૂર્ણ કરી શકીએ. અહીંયા એક પાંદડું તો અહીંયા 1, અહીંયા 2 તો અહીંયા 2, અહીંયા 3 તો અહીંયા 3 અને અહીંયા 4 તો અહીંયા 4 પાંદડા. એટલે કે આ પુનરાવર્તિત પેટર્ન છે. 4 પાંદડાએ અથવા 4 બ્લોકે એની એ જ પેટર્ન આ 4ની પૂર્ણ થશે એટલે પાછી ફરીથી અહીંયાથી આ 4 શરૂ થશે. એટલે કે આ પુનરાવર્તિત પેટર્ન છે. આગળ જોઈએ હવે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 2 નંબરની પેટર્ન આવે છે કે ભાઈ એની અંદર તમે પણ શીખી ગયા હશો તો કે આ ઉત્તરોત્તર આગળ વધતી પેટર્ન છે, જે અહીંયા 2 લાઈન છે અને એમાં 2 એરા છે ઉપરની બાજુ. અહીંયા 2 લાઈન છે અને નીચેની બાજુ એરા છે. ત્યાર પછી એની પછીનું છે તેમાં 3 લાઈન છે અને ઉપર બાજુ નીચે આમાં 3 લાઈન નીચે. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ આમાં 4 લાઈન આવશે અને ક્યાં આવશે? ઉપરની બાજુ. આમાં 4 લાઈન અને નીચેની બાજુ. આ રીતે આ પેટર્નને પણ આપણે જોઈ લઈએ કઈ રીતે પૂર્ણ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો આ પેટર્નને આ રીતે આપણે પૂર્ણ કરી શકાય છે. અહીંયા મેં બતાવેલું આમાં 2 છે, આ 2, અહીંયા 3, તો અહીંયા 4, તો અહીંયા 4. તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5 લાઈન આવશે. આગળ વધારવા માટેની પેટર્નની વાત કરું છું તો કે ભાઈ આના એરા ઉપરની બાજુ આવશે. વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો મારી પેન ચાલતી નથી એટલે આવા એરા વ્યવસ્થિત થતા નથી. આગળ જોઈએ હવે આપણે. વિદ્યાર્થી મિત્રો આપણે આ પેટર્નને પણ આગળ વધારવાની છે. આ ધોરણ 3ની અંદર આપણે શીખી ગયા છે કે ભાઈ આ 4 ભાગ છે, એક વર્તુળના 4 ભાગ પાડેલા છે, તેમાંથી આ ભાગ કલર છે. હવે ત્યાર પછીના ભાગમાં અહીંયા કલર થાય છે, પછી અહીંયા રેડ કલર છે. તો હવે તેજ છે આ જે ઉપરથી નીચે તમે જોઈ શકો છો આ તેજ છે. તો હવે ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ આ ભાગ આવશે. ત્યાર પછી આ પુનરાવર્તિત છે એટલે અહીંયા આવશે. ત્યાર પછી આ છે તો અહીંયા આવશે. એટલે કે આ રીતે આપણે આ પેટર્નને પૂર્ણ કરી શકાય છે. ધોરણ 3ની અંદર સેમ પેટર્ન આપણી ગણિતની બુકની અંદર બતાવવામાં આવેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે કે આપણે આંકડા અને અક્ષરોનો ઉપયોગ કરી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ. તો થોડા ઉદાહરણ આપેલા છે તે આપણે આગળ વધારવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં પહેલી પેટર્ન લઈ લઈએ. તેની અંદર તમે જુઓ છો તો ABC, અહીંયા ABC, C પછી શું આવે તો D, DEF, F પછી શું આવે તો GHI, તો I પછી JK અને L પછી OPQ, Q પછી RS અને T. તો આ પેટર્નને આપણે કોમ્પ્યુટરાઇઝ પણ કરેલી છે તે પણ બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ. પહેલી પેટર્ન છે તેને આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ. ABC, DEF, GHI, JKL, MNO અને PQR. ત્યાર પછી બીજા નંબરની પેટર્ન છે તે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા નંબરની પેટર્ન છે તે આપણે પૂર્ણ કરવાની છે. તો 28Z, તો પછી 27Y, એટલે કે એક અક્ષર પાછળ જાય છે. ત્યાર પછી 26X, તો આમાં શું આવશે 25. તો
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? W આવશે. આ રીતે આપણે આગળ વધારવાની છે તે પણ જોઈ લઈએ. બીજા નંબરની પેટર્ન છે તે અહીંયા પૂર્ણ કરેલી છે. પછી અહીંયા 25W આવ્યા, પછી 24V આવશે અને 23U આવશે. એક અક્ષર પાછળ જતો જશે અને તેમ ABCD નો અક્ષર પણ પાછળનો આવતો જશે. તો ચાલો જોઈએ 3 નંબરની પેટર્ન. વિદ્યાર્થી મિત્રો 3 નંબરની પેટર્ન છે તો અહીંયા જોઈ શકો છો તમે 3 નંબરની પેટર્નની અંદર કે ભાઈ 864 તો 764 એટલે કે 100 નો ડિફરન્ટ છે, પાછળ જવાનું છે 2 અને ત્યાર પછી 664 તો અહીંયા શું આવશે? 564, અહીંયા 464 અને અહીંયા 364. આ રીતે આ પેટર્નને આપણે પૂર્ણ કરી શકીએ છીએ. ત્યાર પછી છે 9 વાળી પેટર્ન. 9 એમાં 100 નાખો એટલે 109, એમાં પાછા 100 નાખો વિદ્યાર્થી મિત્રો તો 209. ત્યાર પછી આવશે એમાં 100 નાખો તો 309 અને ત્યાર પછી 409, 100 નાખીએ એટલે 409માં 100 નાખીએ એટલે 509 થશે. આ રીતે આપણે અહીંયા આ પેટર્નને પણ પૂર્ણ કરી શકીએ છીએ. આગળ જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે કે હવે તમારી પોતાની સંખ્યાઓની પેટર્ન બનાવવાની છે. સંખ્યાની પેટર્ન બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો, બ્લોકની કે એવી કોઈ પણ ડિઝાઇનની બનાવવાની નથી. તો અહીંયા આ 2 ખાના આપેલા છે તેમાં આપણે સંખ્યાઓની પેટર્ન બનાવીએ. તો ચાલો બનાવીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં પ્રથમ ખાનાની અંદર તમે જોઈ શકો છો તો અહીંયા 901 તેમાં 99 ઓછા કરો એટલે કે 802, તેમાંથી 99 કાઢો. એ રીતે 99 વાળી પેટર્ન બનાવેલી છે. તો કે ભાઈ જો 901 માંથી 99 કાઢો એટલે 802, 802 માંથી 99 કાઢો તો વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 703. 703 માંથી 99 કાઢો એટલે 604, એમાં 99 કાઢો એટલે તો કે 505 અને એમાંથી 99 કાઢો એટલે 406. આ રીતે મેં આ પેટર્નને પૂર્ણ કરેલી છે. તમે પણ અલગ અલગ રીતે પેટર્ન બનાવી શકો છો. ચાલો જોઈએ આગળ. ત્યાર પછી બીજી પેટર્ન જે સંખ્યાની જાતે બનાવવાની છે તેમાં વિદ્યાર્થી મિત્રો મેં 100 નો ડિફરન્ટ રાખેલો છે કે ભાઈ 850 માંથી 100 ઓછા કરો તો 750, 750 માંથી 100 ઓછા કરો એટલે 650, એમાંથી 100 ઓછા કરો એટલે 550, 550 માંથી 100 ઓછા કરો એટલે 450 અને એમાંથી 100 ઓછા કરો એટલે કે 350. આ રીતે આપણે 100 નો ડિફરન્ટ રાખી અને પેટર્ન બનાવેલી છે. આગળ જોઈએ હવે આપણે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે કે ભાઈ આંકડા વગરની પેટર્ન બનાવો. તો અહીંયા આંકડાનો ઉપયોગ કરવાનો નથી અને આપણે અહીંયા પેટર્ન બનાવવાની છે. તો કઈ રીતની પેટર્ન બનાવી તો ચાલો તે પણ જોઈએ. તો કે ભાઈ આંકડા વગરની પેટર્ન બનાવો તો તેમાં વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મેં એક પેટર્ન બનાવેલી છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં પેટર્ન બનાવેલી છે તેમાં Z, B ને A. તો અહીંયા તમે જુઓ તો Y, B અને B. તો આ કઈ રીતે થયેલું તો એમ સમજી શકાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ Z છે તેમાં એની આગળનો અક્ષર Y આવશે, B છે તે દરેકમાં B સેમ છે વચ્ચેનો અક્ષર. ત્યાર પછી A છે તો A પછી B આવે, ત્યાર પછી C આવે, અહીંયા D આવે અને E આવે અને F આવે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમ સમજી શકાય કે Z પહેલા Y પહેલા X પહેલા W પહેલા V અને V પહેલા U આવે. તો કે ભાઈ આ જે પહેલો અક્ષર છે તે એક એક અક્ષર પાછળ જાય છે એટલે કે એની પહેલાનો જે અક્ષર આવતો હોય તે લખવામાં આવ્યો છે. ત્યાર પછી આ B છે તો B ની અંદર દરેકમાં B વચ્ચેનો અક્ષર સેમ છે. ત્યાર પછી આ A પછી B આવે, B પછી C પછી D પછી E અને E પછી F. એટલે કે આ આંકડા વગરની આપણે જે ABCDની મદદથી આ પેટર્નને આપણે બનાવેલી છે. આગળ જોઈએ હવે આપણે. વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે કે કોઈ પણ એક અંક 2 વાર ન આવવો જોઈએ. અંકોનું ચોકઠું જુઓ. શું તમને સુંદર પેટર્ન જોઈ શકો છો? તો અહીંયા આપણે તે પણ જોઈ લઈએ.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો કે ભાઈ સૌ પ્રથમ 1, 2 અને 3 અંક લીધેલા છે. 1, 2 અને 3 એવી રીતે ગોઠવેલા છે. તમે જોઈ શકો કે ભાઈ 1, 3 અને 2, ત્યાર પછી આમાં 2, 1 અને 3 અને આમાં 3, 2 અને 1. તો હવે અહીંયા કંઈ તમને પેટર્ન સમજાય છે કે ભાઈ એક અક્ષર છે એક લાઇનની અંદર ક્યાંય પણ બીજી વખત આવતો નથી. તમે આડા જુઓ, ઊભા જુઓ કે આમ ઊભા જુઓ તો પણ ક્યાંય તમને નહીં જોવા મળે. એક લાઇનની અંદર એનો એ અક્ષર બીજી વખત નથી આવતો. તો અહીંયા શું કહે છે? એક લીટીમાં એક અંક 2 વાર નથી આવતો. આગળ જોઈએ. હવે કહે છે વિદ્યાર્થી મિત્રો કે હવે તમે મૂળાક્ષરો ABC ચોકઠામાં એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો કે લીટીમાં મૂળાક્ષર 2 વાર ના આવે. જેમ આપણે આ ઉપરની પેટર્ન હતી 1, 2 અને 3 કોઈ વખત બીજી વખત આવ્યા નહોતા આડા કે ઊભામાં, તે રીતે આને પણ આપણે અહીંયા ABC એવી રીતે ગોઠવવાના છે કે જેથી કરીને પણ બીજી વખત તે અક્ષર ન આવે. તો ચાલો જોઈએ આપણે. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ભાઈ અહીંયા પહેલાં મેં A લખ્યો, અહીંયા B અને અહીંયા C. ત્યાર પછી બીજી લાઇનની અંદર અહીંયા A, અહીંયા C અને અહીંયા B. હવે અહીંયા C આવી ગયો એટલે અહીંયા લખ્યો A, એટલે કે અહીંયા B તો છે, A આવી ગયો. તો હવે શું બાકી રહ્યું? તો ભાઈ C. તો અહીંયા C લખી દીધો. અહીંયા C છે તો કે અહીંયા C અને A આવી ગયા છે તો અહીંયા શું લખવાનું? B લખવાનું. એટલે અહીંયા શું રહે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા B અને C છે તો અહીંયા A લખી દીધો. એટલે કે આ પેટર્નને આપણે અહીંયા પૂરી કરી શકીએ છીએ. ક્યાંય પણ તમને એક પણ આડી લાઈન કે ઊભી લાઈનમાં એનો એ અક્ષર બીજી વખત આવતો હોય એવું નહીં દેખાય. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી આવે છે જાદુઈ પેટર્ન. બાજુમાં અંક 1 થી 7 ની પેટર્ન દર્શાવેલ છે. જુઓ કેવી રીતે દરેક લીટીનો સરવાળો 12 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ 3 છે અંકો. હવે એમ કહે છે કે 1 થી 7 અંકો લીધેલા છે કુલ. તો પહેલાં તમે સમજી લ્યો. આ 1, અહીંયા 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7. સાતેય અંકો એવી રીતે ગોઠવેલા છે કે જે તમે આડો ઊભો ગમે એ રીતે સરવાળો કરો તો તે 12 થશે. જવાબ શું આવશે? 12. તો ચાલો આપણે જોઈ લઈએ પહેલાં આડી લાઈન. તો એમાં 2 + 3 + 7 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 5 અને 7 એટલે કેટલા થાય? 12 થશે. થઈ ગયો, સાચી વાત છે. ત્યાર પછી આ આડી લાઈન લઈએ. 1 + 5 + 6 તો આ બેનો ભેગો 1 ને 5 6 અને 6 એટલે કે 12 થયા. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આ ઊભી લાઈન લઈએ આપણે. એનો સરવાળો કેટલો થાય છે? 3 + 4 + 5 તો કેટલા થયા? 7 અને 5 12 થશે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. ક્યાંય પણ જગ્યાએ હજી આપણે આડી ઊભી લીધી, હવે ત્રાસી લાઈનો લઈ લઈએ જેથી કરીને આપણે એ પણ ખબર પડી જાય. હવે આનો સરવાળો કેટલો થાય છે આપણે એ જોઈએ. તો કે 7 + 4 + 1 7 ને 4 11 ને 1 12 થયો. વિદ્યાર્થી મિત્રો ખરી વાત છે. ત્યાર પછી આ આડી લાઈન લઈ લઈએ આપણે. તો કે 2 + 4 + 6 6 ને 6 12. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ જગ્યાએ અહીંયા તમને ઉદ્ગાર ચિહ્નની નિશાની આપેલી હતી કે 1 થી 7 એવી રીતે પેટર્ન દર્શાવી છે કે પણ કોઈ પણ રીતે તમે સરવાળો કરો તો તેમનો સરવાળો 12 થાય છે. તો આમાં લખી શકાય વિદ્યાર્થી મિત્રો, હા દરેક વખતે જવાબ 12 મળે છે. રેડી? આગળ જોઈએ હવે આપણે. ત્યાર પછી આગળ છે કે ભાઈ હવે આ પેટર્નને આપણે પૂર્ણ કરવાની થશે. કઈ રીતે? હવે તમે બાજુમાં દર્શાવેલ તમારા 1 થી 9 અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીનો અંકનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 15 થાય. ઉપરની બાજુ આપણે 12 થતો હતો એવો સરવાળો આમાં આપણે એવા અંકો ગોઠવવાના છે કે જેથી એનો દરેકનો સરવાળો આડો ઊભો ગમે એમ કરો તો એનો સરવાળો 15 થાય. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જે
1થી 9 અંક છે તેને ગોઠવી બતાવેલા છે, જેનો સરવાળો આપણે ચેક કરવાનો છે. જો પહેલાં અહીંયા 5 લીધા, અહીંયા 3, આપણે એમ તો જોઈએ કે ભાઈ પહેલાં મેં અહીંયા 1 મૂક્યો, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, પછી અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7, અહીંયા 8 અને અહીંયા 9. હવે એને આપણે આડા સરવાળો કરીએ. પહેલાં તાને 5 + 3 + 7 તો કેટલા થશે? 15 થશે. આ બેયનો થઈને 8 અને આ 7 એટલે કે 15 થયા. હવે આ બીજી લાઈન લઈએ તો કે ભાઈ 9 + 4 + 2, 9 ને 4 13, 13 ને 2 15 થશે. ત્યાર પછી આ છેલ્લી લાઈન લઈએ વિદ્યાર્થી મિત્રો, 1 + 8 + 6, 8 ને 1 9, 9 ને 5 9 ને 6 15. રેડી? હવે આ 3 લાઈનો લેવાઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો આ ઊભી લાઈન લઈએ આપણે, 5 + 9 + 1 તો 5 ને 9 14 ને 1 15 થશે. ત્યાર પછી આ ઊભી લાઈન લઈએ, 4 + 3 + 8 તો 4 ને 3 7 ને 8 15 થયા. ત્યાર પછી આ લાઈન લઈએ ઊભી તો કે ભાઈ 7 + 2 + 6 તો કે શું થશે? 7 ને 2 9 ને 6 15 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આડી લાઈન એક લઈ લઈએ, જેથી કરીને તમને એ પણ ખબર પડી જાય. તો કે 7 + 4 + 1 તો કેટલું થશે? 7 ને 4 11 ને 1 12 થશે. તો આડી લાઈન નહીં આવે વિદ્યાર્થી મિત્રો. આપણે માત્ર ને માત્ર એણે બતાવેલી છે તે જ રીતે લાઈનોનો આડો અને ઊભો જ સરવાળો આપણે કરી શકશું. આમ ઊભા કરી શકશું કાં આમ આડા સરવાળા કરી શકશું, જેનો સરવાળો 15 થશે. જે ઉપરની પેટર્ન હતી એમાં ત્રાંસા પણ સરવાળા આપણે બતાવેલા હતા એરા, એટલે આપણે ત્રાંસા પણ સરવાળા કરી શકતા હતા. તો અહીંયા આપણે આગળ વધવાનું છે. હવે અહીંયા કહે છે કે ભાઈ ત્રિકોણ જુઓ, ત્રિકોણની બીજી બાજુના અંકોનો સરવાળો 9 થાય છે. હવે આ એક બાજુનો સરવાળો વિદ્યાર્થી મિત્રો એણે બતાવેલો છે, તમે જોઈ શકો છો આ બાજુનો કે ભાઈ 3 + 4 + 2. હવે શું કહે છે? બીજી બાજુનો, એટલે આ બાજુનો સરવાળો આપણે કહે છે કે તમારે કરવાનો છે. કેટલો થાય છે? તો કે એ કહે છે કે 9. તો કે 3 + 5 + 1 તો કેટલો થાય? તો કે ભાઈ 9 થાય. સાચી વાત છે. ત્યાર પછી પાછો આડો સરવાળો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ 2 + 6 + 1 તો પણ 9 થશે. વિદ્યાર્થી મિત્રો આ 3 બાજુનો સરવાળો તમે ગમે ત્યાંથી કરો તો 9 થાય છે. આગળ જોઈએ. હવે અહીંયા કહે છે કે 1 થી 6 અંકોનો ઉપયોગ કરી તમારો જાદુઈ ત્રિકોણ બનાવો. નિયમ છે ત્રિકોણની દરેક બાજુનો અંકોનો સરવાળો 10 થાય એ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે તે પણ બનાવી જોઈએ. બાળ દોસ્તો મેં અહીંયા તે જ રીતે ત્રિકોણ જે આપણે સંખ્યા 1 થી 6 લેવાની છે તે લઈ અને બનાવેલ છે. તો આપણે તેમનો સરવાળો કેટલો થવો જોઈએ? 10 જોઈ લઈએ પહેલાં. તો કે ભાઈ 1 + 6 + 3 તો કેટલા થશે? 6 ને 1 7 ને 3 10. હવે આ બાજુ લઈએ, 3 + 2 + 5, 3 ને 2 5 ને 5 ને 5 10. ત્યાર પછી આમ લઈએ તો કે 1 + 4 + 5 તો કેટલું થશે? 10. તો કે ભાઈ ત્રિકોણના દરેક બાજુનો સરવાળો તમે કરો 3 રકમ લઈને તો તેમનો સરવાળો 10 થાય છે. તો ચાલો આગળ જોઈએ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અંકોનું ટાવર અથવા મિનારો કહી શકાય. અંકોને મિનારાઓની જેમ પણ ગોઠવી શકાય. આપેલ સંખ્યાઓને પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂ કરીશું. હવે પેટર્ન મેળવવા માટે શું કરશું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે ભાઈ 10 + 20 તો અહીંયા 30 થયા. ત્યાર પછી આ 20 + 30 તો 50 થયા. તો આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા થશે? 80 થશે. એટલે કે શું તમે આ પેટર્નનો નિયમ ખબર છે? તો કે હા, આપણે લખી શકાય કે ભાઈ કઈ રીતે? તો કે ભાઈ આ બંને રકમનો સરવાળો કરો એટલે ઉપરની રકમ મળે. ત્યાર પછી આ બંને રકમનો સરવાળો કરો એટલે આ રકમ મળે, અને આ બંને રકમનો સરવાળો કરો એટલે આ રકમ મળે. એટલે કે
નીચેની બે રકમનો સરવાળો ઉપરની રકમ મળે છે. તો નિયમ નીચેની લાઇનની બે સંખ્યાનો સરવાળો કરતાં ઉપરની સંખ્યા મળે છે, આપને એવું જાણવા મળે છે. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ પેટર્ન એ જ છે. તમે જોઈ શકો છો કે ભાઈ 20 + 30 એ ઉપરનું જ છે. તો કે ભાઈ 10 + 20 કરો તો 30 મળ્યા. ત્યાર પછી 30 + 50 કરો તો 80 મળ્યા. તે જ રીતે 20 + 30 તો 50 અને 30 + 50 તો અહીંયા 80 મળે છે. આગળ જોઈએ તો કે ભાઈ આ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલા મિનારાઓ પૂર્ણ કરવાના છે. આપણે જે ઉપરનો નિયમ જોયો તેના ઉપરથી અહીંયા આને પેટર્નને આપણે પૂર્ણ કરીએ. તો કે ભાઈ અહીંયા 5 + 10 તો કેટલા થશે? 15 થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 10 + 15 તો કેટલા થયા? 25 થયા. અને 15 + 20 તો કેટલા થશે? તો કે ભાઈ 35 થશે. હવે 15 + 25 તો અહીંયા 40 થશે. અને અહીંયા 35 + 25 કરીએ તો કેટલા થશે? 60 થશે વિદ્યાર્થી મિત્રો. અને 60 + 40 કરો એટલે 100 થશે. તો આ મિનારાને આપણે આ રીતે પૂર્ણ કરી શકાય છે. આગળ જોઈએ એમાં આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ પેટર્નને પૂર્ણ કરીને મેં બતાવેલી છે. ઉપર પણ પેનથી મેં લખેલી હતી. ત્યાર પછી બાજુની આ પેટર્ન છે તેને પણ આપણે પૂર્ણ કરવાની છે. તમને મહાવરો થાય એટલા માટે હું પેનથી લખું છું, પણ અક્ષર વ્યવસ્થિત નથી થતા. તો આમાં 1 + 2 તો અહીંયા કેટલા થશે? 3. તો અહીંયા 2 + 3 તો અહીંયા કેટલા થાય? 5. તો અહીંયા 3 + 4 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 7. અને 4 + 5 તો અહીંયા 9 થયા. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 + 5 તો 8 થશે. અને 5 + 7 તો 12 થશે. અને 7 + 9 તો કેટલા થશે? 16 થશે. હવે 8 ને 12 તો અહીંયા 20. અને 12 ને 6 16 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 28 થશે. તો 28 + 20 કરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 48 થાય. એટલે આ મિનારાને પણ આપણે આ રીતે પૂર્ણ કરી શકાય છે. તો આગળ એને જોઈએ આપણે. આ મિનારાને આપણે કોમ્પ્યુટરાઇઝ પૂર્ણ કરેલો છે વિદ્યાર્થી મિત્રો, એ પણ હું તમને બતાવું છું. આગળ જોઈએ હવે સરવાળાનો સમાન નિયમ. તો કે ભાઈ કેટલાક ભાઈબંધ અંકોના પત્તાથી રમે છે. જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે. અહીંયા ડાબેથી પ્રથમ, આ ડાબો છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ છે. અને અહીંયા જમણેથી આ પ્રથમ છે. તો હવે આનો નિયમ આપણે જોઈએ. તો કે અહીંયા તમે આ મિત્રો છે, અહીંયા 11 છે અને અહીંયા 16 છે. તો પહેલાં 11 લીધા ડાબેથી પ્રથમ અને જમણેથી પ્રથમ. 11 ને 16 + 27 થયા. પછી 12 અને 15 લીધા. અહીંયા 12 અને અહીંયા 15. તો એનો પણ સરવાળો કેટલો થયો? 27. પછી 13 અને 14 તો તેનો પણ સરવાળો 13 અને 14નો 27 થયો. તો તમને એમ થાય વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અહીંયાથી પહેલો લીધો, અહીંયાથી પહેલો લીધો, અહીંયાથી બીજો લીધો, તો બધાનો સરવાળો કેમ સરખો થયો? તો તે પણ આપણે અહીંયા જોઈ લઈએ. તો નિયમ શું કહે છે કે ભાઈ તમે એવો નિયમ જોઈ શકો છો કે જેથી દરેક વખતે રકમનો સરવાળો સમાન જ આવે. નિયમ છે આપણે જ્યારે બે સંખ્યાઓનો સરવાળો કરીએ ત્યારે જવાબ સરખો આવે છે. ડાબેથી પહેલો અને જમણેથી પહેલો એટલે આ અને આ, ને પછી ડાબેથી બીજો અને જમણેથી બીજો તો કે ભાઈ આ અને આ, ને ત્યાર પછી ડાબેથી ત્રીજો અને જમણેથી ત્રીજો એટલે કે આ અને આ, એટલે બધાનો સરવાળો સરખો જ થયો. હવે આગળ જોઈએ. હવે તમે કોઈ પણ એક સંખ્યા લખો કે તે પછીની 3 ક્રમિક સંખ્યાનો સરવાળો ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરી નવો નિયમ રચો. જુઓ તમારો સરવાળો સમાન આવે છે કે કેમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જાતે બનાવવાનો છે, તો તે પણ આપણે કરી લઈએ. તો કે ભાઈ અહીંયા મેં 3 રકમ લીધી છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો 101, 102, 103 અને 104. હવે ડાબેથી પહેલો આ અને જમણેથી પહેલો આપણે
આ ને આ, એટલે 101 અને 104 તો કેટલા થયા? 205. ત્યાર પછી 202 અને ડાબેથી બીજો અને જમણેથી બીજો એને પણ લીધા, એટલે કે અહીંયા 202 વત્તા 203 તો તેનો પણ સરવાળો વિદ્યાર્થી મિત્રો તે જ રીતે આપણે 205 આવે છે. ક્રમિક સંખ્યાઓ જ લીધેલી હતી વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ જોઈએ હવે કે સરવાળાની પેટર્ન. તો અહીંયા પણ એક સરવાળાની સરસ મજાની પેટર્ન આપવામાં આવી છે. અહીંયા 1 2 3 તો બધાનો સરવાળો કેટલો થયો? તો કે 6. 2 3 4 તો 9 થયો. અહીંયા 3 4 5 તો 12 થયો. હવે આ કઈ રીતે બન્યું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા 1 થી ચાલુ થયું, 1 2 ને 3 લીધી, પછી અહીંયા 2 થી ચાલુ કર્યું, 1 ને છોડી દીધા, 2 3 ને 4, પછી 4 3 4 ને 5. તો આમાં દરેકમાં વિદ્યાર્થી મિત્રો 3નો ડિફરન્સ આવે છે. 6 આવ્યા, પછી 9 અને પછી 12 થયા. તો અહીંયા કહે છે ઓહો, અંકોનો સરવાળો દરેક વખતે 3 વધે છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? 3 વધે છે. હવે આ પેટર્ન છે તેની અંદર પણ જુઓ તમે કે ભાઈ અહીં દરેકનો સરવાળા વખતે 4 વધે છે. જો 10 હતા, પછી 14 થયા, 14માં 4 નાખો તો 18 થયા. હવે કઈ રીતે? તો કે 1 2 3 ને 4 સંખ્યા લીધી, ત્યાર પછી શું કર્યું? 1 ને છોડી દીધા, 2 3 4 ને 5 સંખ્યા લીધી. આનો સરવાળો કર્યો તો 14 થયો, આનો સરવાળો કર્યો તો 10 થયો. હવે આમાં 3 થી ચાલુ કરી, 3 4 5 ને 6 તો એનો સરવાળો કેટલો થયો? 18. એટલે આમાં 4 4નો ડિફરન્સ આવે છે. હવે આગળ જોઈએ. હવે કહે છે વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારી રીતે 5 અંકોનો ઉપયોગ કરી નવી પેટર્ન બનાવવાની છે. તો આમાં આપણે 5 રકમનો ઉપયોગ કરી અને પેટર્ન બનાવવાની છે. તો ચાલો તે પણ જોઈ લઈએ કઈ રીતે બનાવીએ આપણે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં 5 અંક લીધા છે, 1 2 3 4 ને 5. આનો સરવાળો કરો એટલે કેટલો થાય છે? 15. ત્યાર પછી ઉપર આપણે જે રીતે લેતા હતા તે જ રીતે 1 ને છોડી દીધા, 2 થી ચાલુ કર્યું, 2 3 4 ને 5 અને 6 તો અહીંયા 20 સંખ્યા આવી. ત્યાર પછી 3 4 5 6 અને 7 સરવાળો કરો 25 આવ્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 4 5 6 7 ને 8 તો એનો સરવાળો 30 આવ્યો. ત્યાર પછી 5 6 7 8 ને 9 તો સરવાળો 35 આવ્યો. તો આમાં વિદ્યાર્થી મિત્રો જુઓ તો 5 5નો ગેપ છે. 15માં 5 નાખો તો 20 થયા, 20માં 5 નાખો તો 25, 25માં 5 નાખો તો 30 ને 30માં 5 નાખો તો 35. એટલે આપણે 5 અંકો લીધા તો અહીંયા 5 5નો ગેપ આપણને જોવા મળે છે. તો આમાં નિયમ શું બની શકે? તો કે ભાઈ દરેક સંખ્યામાં 5 5નો ગેપ આપણને જોવા મળે છે. હવે આવે છે ગુપ્ત સંદેશ. આપણે ધોરણ 3ની અંદર પણ પેટર્નના એકમની અંદર પણ આપણે ગુપ્ત સંદેશો લખતા અને વાંચતા બંને રીતે શીખી ગયા હતા. તે જ રીતે આજે આપણે ધોરણ 4ની અંદર પણ એકમ નંબર 10ની અંદર પેટર્નની રમતમાં આપણે ગુપ્ત સંદેશાઓ પણ શીખી લઈએ. તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે તું શું કરે છે? આને કહે છે. તો અહીંયા કહે છે મારા દોસ્તોએ મોકલેલ આ નોંધ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હું સમજી શકતો નથી. તો અહીંયા અંકો આપ્યા છે તો કે ભાઈ 7 15 15 4 14 9 7 8 અને 20. તો અહીંયા આ છોકરી છે યામિની છે. યામિની કહે છે સારું મને જોવા દે. નમસ્તે મિત્રો, ગુપ્ત ધોરણ સંદેશ 5 ગણિત ગમ્મત તેમાં એકમ છે બીજું જોવે આકાર અને હવે આ તે આપણે જોઈએ. યામિનીનો જોવાનો પ્રયત્ન કરે છે. તો કે ભાઈ અહીંયા કંઈક તમે જુઓ તો શું જોવા મળે છે? યામિનીએ નિયમ સમજાવ્યો. અંકોનો ઉપયોગ અક્ષરો સાથે થયેલ છે. દાખલા તરીકે ઝે છે તો 10 નંબરે અને પી છે તો 16 નંબરે છે. એટલે કે આપણે ABCDના અક્ષરો છે તે ABCDE F G H I J એ રીતે. તો અહીંયા 4 છે તો 5 6 7 8 9 એ રીતે આગળ વધારતા જવાના છે. ચાલો જોઈએ.
આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આખી ABCD છે તે પૂરેપૂરી લખી દીધી છે અને 26 સુધીના અક્ષરો છે. તો અહીંયા જમ્પ છે, જો તમે વિદ્યાર્થી મિત્રો, તો જે કેટલામાં નંબરે આવે તો કે ભાઈ જે છે 10 નંબર, એટલે અહીંયા 10 લખ્યા. પછી 21 નંબરે કયો અક્ષર છે તો કે ભાઈ 21 નંબરે યુ છે, તો અહીંયા યુ છે. હા, તો એમ કેટલા નંબરે છે તો એમ 13 નંબરે, તો અહીંયા 13 કરેલા છે. તે પછી પી કેટલા નંબરે છે તો કે ભાઈ પી 16 નંબરે, તો અહીંયા જમ્પનો સ્પેલિંગ થાય છે. એટલે કે ઉપર ABCD લખી છે અને નીચે તેનો ક્રમ લખેલો છે. એટલે નીચે આપણે જે ક્રમ છે તેનો ઉપયોગ કરીને ઉપર અંગ્રેજીનો અક્ષર શોધવાનો છે. આગળ જોઈએ. ત્યાર પછી આવે છે ટીનુએ તેમના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે. તેમના નિયમનો ઉપયોગ કરીને શું લખશો તો કે અહીંયા આપણે જે ગુડ મોર્નિંગ લખવાનો છે તે અક્ષરના ઉપયોગો કરી ઉપર જે ABCD આપણે લખી તેને મદદથી અહીંયા આપણે અંકો લખવાના છે. તો ચાલો જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુડ મોર્નિંગ લખવાનું હોય તો ઝી તો 7 નંબરનો અક્ષર છે, ઓ તો 15, ઓ તો 15, ડી તો 4, પછી એમ તો 13, ઓ તો 15, ત્યાર પછી આર તો 18, એન તો 14 અને એન આઈ આવશે વિદ્યાર્થી મિત્રો તો 9 અને એન તો 14 નંબર અને ઝી આવે છે. તો જી કેટલા નંબરે છે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જી છે તે 7 નંબરે આવે, એટલે આ પૂર્ણ સંદેશ આ રીતે આપણે લખી શકાય. મારે થોડુંક લખવાનું રહી ગયું હતું. ચાલો આગળ જોઈએ હવે આપણે. ત્યાર પછી બીજી જે પેટર્ન છે તેમાં લખવાનું છે, જો તમે નિયમ બદલો, એ બી હોય ત્યાં 1 અને ડી હોય ત્યાં 3, એટલે કે આપણે જોઈએ તો એ હોય વિદ્યાર્થી મિત્રો તેમાં 0, બી હોય એમાં 1, સી હોય ત્યાં 2, ડી હોય ત્યાં 3. આ રીતે આખી ABCD આપણે લખવાની અને ત્યાર પછી એમાં જવાબમાં લખવાનું લેટ્સ એ ડાન્સ. તો આપણે તે પણ આપણે પેટર્નને અહીંયા પૂર્ણ કરવાની કોશિશ કરશું અથવા આ સંદેશને પૂર્ણ. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે પેટર્નને બદલવાની છે તો એની જગ્યાએ 0, બીની જગ્યાએ 1, સીની જગ્યાએ 2, એટલે એ અંક પાછળ જતો જશે અને તે જ રીતે ઝેડમાં 25 નંબર થશે. તો લેટ્સ અ ડાન્સ, તો આપણે તેને પણ આપણે કોમ્પ્યુટરાઇઝ કરીએ કે જે રીતે જે લેટ્સનો સ્પેલિંગ છે તેમાં કયો અક્ષર આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેટ્સ અસ ડાન્સ, તો તેને આપણે કોમ્પ્યુટરાઇઝ કરીએ તો કે ભાઈ LET, તો L ક્યાં છે તો કે ભાઈ 11 નંબરે, E તો 4 નંબરે અને T તો 19 નંબરે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અસ તો 20 U અને S ક્યાં છે તો કે ભાઈ S 18 નંબરે છે. ત્યાર પછી 30 નંબરે D આવશે, નહીં 3 નંબરે D આવશે ને એ છે તે 0 નંબરે આવશે. ત્યાર પછી 13 નંબરે N આવશે, 2 નંબરે C અને 4 નંબરે E આવશે. એટલે કે આ રીતે આપણે આ જે પેટર્નમાં પૂર્ણ કરવાની છે, સંદેશો જે લખવાનો છે તે લેટ અસ ડાન્સ લખી શકાય છે. આગળ જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે કે ભાઈ ગુપ્ત સંદેશાઓ. તો અહીંયા લખેલા છે ગુપ્ત સંદેશાઓ, એમાં શોભા અને જગ્ગુ છે. આ શોભા છે અને આ જગ્ગુ છે. તો શોભાની પાસે પણ 2 પેમ્પલેટ છે અને જગ્ગુ પાસે પણ રમતની રમી રહ્યા છે. તેઓ કોઈ પણ ગુપ્ત સંદેશો લખી રહ્યા છે પણ કોમલ તેમને સમજી શકતી નથી. તેથી તે જગ્ગુને તેમના નિયમ સમજાવ્યો. જગ્ગુએ તેને નિયમ સમજાવવાની કોશિશ કરે છે. તો જગ્ગુ, તું જો, અમે દરેક મૂળાક્ષરને તેની પછીના મૂળાક્ષર સાથે બદલેલ છે, એટલે કે Fની જગ્યાએ ઝી કરેલ છે. શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? Fની જગ્યાએ જી અને Nની જગ્યાએ O. તો યસમાં Y પછી શું આવે? Z, E પછી F અને S પછી T. એટલે કે અહીંયા અમે એક જે નિયમ છે બદલેલો છે, જે મૂળાક્ષર આવતો હોય તેના પછીનો મૂળાક્ષર અમે લીધેલો છે. તો તે રીતે અહીંયા તેમના ગુપ્ત સંદેશાઓ છે તેને પણ આપણે વાંચવાની કોશિશ કરીએ. કોમલ, ઓહો, હવે તું સમજી. તો અહીંયા કોમલે જો મેં શું લખ્યું છે તો કે અહીંયા XF, BSF,
GSJFOET. તો શું લખ્યું છે ચાલો આપણે તે પણ. હવે કોમલનો જો આપણે સંદેશો જોઈએ તો કે ભાઈ એમાં એણે ઉપરની જે રીત છે તેનો જ ઉપયોગ કર્યો છે. તો એક્સ પહેલાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ W આવશે, W. તો F પહેલાં તો કે ભાઈ E આવશે, V થયું. ત્યાર પછી B, તો B પહેલાં A આવે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો S પહેલાં R આવશે અને F પહેલાં E આવશે એટલે VR. ત્યાર પછી G પહેલાં તો કે ભાઈ F આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોવો છો તમે S પહેલાં તો કે ભાઈ R આવશે. ત્યાર પછી J પહેલાં તો કે ભાઈ I આવશે. ત્યાર પછી શું આવે છે F, તો F પહેલાં E આવશે. ત્યાર પછી O પહેલાં N આવશે અને E પહેલાં D અને T પહેલાં S એટલે કે વી આર ફ્રેન્ડ્સ આ નામનો આપણે સંદેશો બને છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઉપર તમે જુઓ છો કે ભાઈ શોભાએ અને જગ્ગુએ શું લખ્યું છે. તો શોભા અને જગ્ગુના પણ આપણે સંદેશા જોવા જો. વિદ્યાર્થી મિત્રો આ શોભાનો સંદેશો છે અને આ જગ્ગુના સંદેશા છે. આ શોભાનો છે, આ બંને શોભા અને આ જગ્ગુના. તે પણ આપણે જોઈ લઈએ કે એણે શું સંદેશા આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શોભાનો સંદેશો આપણે જોઈએ તો એમાં IFMMP, ત્યાર પછી IPX, BSF, ZPV તો એનો સંદેશો છે. ત્યાર પછી છે અહીંયા બીજો એનામાં સંદેશો છે. તો એનો પહેલો સંદેશો છે આ. તો પહેલા સંદેશાનો અર્થ થશે હેલો હાવ આર યુ. તમે પણ વિદ્યાર્થી મિત્રો ABCDની જે તમારી પાસે લખેલી હોય તો તેમાંથી જોતા જાજો, એક એક અક્ષર આગળ છે. ત્યાર પછી બીજો છે વિલ યુ પ્લે વિથ મી. આ શોભાનો સંદેશો છે જે એના કાર્ડની હાથમાં જે કાર્ડ રહ્યા તેની અંદર લખેલો છે તે અહીંયા મેં બતાવવાની કોશિશ કરેલી છે. આગળ જોઈએ. ત્યાર પછી જગ્ગુના હાથમાં જે સંદેશા છે એમાં બે સંદેશા છે. આ પ્રથમ સંદેશો છે તો એમાં થાય છે ફાઇન થેન્ક યુ અને ZEZFT તો એમાં યસ આવશે. આ રીતના તેમના જગ્ગુનો અને જે બીજી હતી તેના બંનેના સંદેશા અહીંયા સોલ્વ કરેલા છે. આગળ જોઈએ હવે આપણે. ત્યાર પછી સમાન નિયમનો ઉપયોગ કરીને જે સંદેશો લખવાનો છે મીટ મી ઓન ધ મૂન. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે M પહેલાં શું આવશે તો કે ભાઈ L આવશે. અહીંયા નીચે હું લખું છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા નીચે લખું છું તો M પહેલાં શું આવશે? L આવશે વિદ્યાર્થી મિત્રો. પછી E પહેલાં D આવે એટલે બે વાર D લખશું. ત્યાર પછી T પહેલાં S આવશે. ત્યાર પછી મી ME તો M પહેલાં L આવશે અને E પહેલાં D આવશે. ત્યાર પછી O પહેલાં N આવે અને N પહેલાં M આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ધ છે T પહેલાં S આવશે. ત્યાર પછી G આવશે H પછી અને E પછી D આવે એની પહેલ આવે વિદ્યાર્થી મિત્રો. પછીની મારે બોલવામાં ભૂલ છે. M પહેલાં L આવશે અને O પહેલાં N આવે બે વખત N અને N પહેલાં M આવશે. તો કે આ રીતે આપણે આ સંદેશાને આપણે જે ઉપર નિયમ છે તે જ નિયમ આધારિત આપણે ગુપ્ત સંદેશો લખી શકાય અને એનો જવાબ તમે અહીંયા મીટ મી ઓન ધ મૂન થશે. ત્યાર પછી કહે છે અલગ અલગ નિયમ બનાવો અને તમારા મિત્રને ગુપ્ત સંદેશો ઉકેલવા કહેવાનું છે. તો તમે વિદ્યાર્થી મિત્રો આપણે જે સંદેશાઓ બનાવ્યા છે તો પહેલામાં એમાં 0 પણ લખતા હતા. તો આ રીતે ABCDની અંદર પણ 1, 2 એ રીતે પણનો ઉપયોગ કરીને પણ આપણે સંદેશાઓ બનાવી શકીએ છીએ. આગળ જોઈએ હવે આપણે. ત્યાર પછી આગળ આવે છે અમીષા રમી રહી છે તેમના દોસ્તને તે બતાવી રહી છે કે તે તેના માથા પર પણ ઊભી રહી શકે છે. આ અમીષા છે તે જ ઊંધી ઊભી રહી છે, માથા ઉપર પણ ઊભી રહી શકે છે. તો અહીંયા છે કે હવે અમીષા પત્તાથી રમે છે. આપેલ પત્તાને ઊંધું કરતાં કેવું દેખાય છે તે દોરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચેની બાજુ એક સત્તાનું પત્તું
આપેલું છે જે કાળીનો છે એનું પત્તું છે. હવે આનું આ પત્તું આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા દોરવું છે તો કેવું દેખાય, તો ચાલો જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો તો એ જ રીતે તમે ઊંધું પત્તું દોરો તો આ રીતે દેખાશે. આમાં પાંદડા ઉપરની સાઈડ હતા, જ્યારે આમાં પાંદડા નીચેની સાઈડ આપણે એરોમાં દેખાય છે. મેં કરીને બતાવ્યા તે રીતે જોઈ શકો છો. આગળ જોઈએ હવે આપણે. ત્યાર પછી આવે છે ભોંયતળિયાની પેટર્ન. તો વિદ્યાર્થી મિત્રો આવી તમે લાદીની પેટર્નો તમે ક્યાંય પણ જોઈ હશે કે જે તમારી શેરીમાં અથવા તમારી સ્કૂલમાં બ્લોક પણ નાખવામાં આવ્યા હોય તો ત્યાં પણ જોઈ હશે, અથવા ધાબા ઉપર અથવા છત ઉપર આવી લાલ નળિયાની પણ પેટર્ન તમે જોઈ હશે. શું તમે ક્યારે આવા આકારની ભોંયતળિયાની લાદી જોઈ છે? તો કે હા, તમે કહી શકો કે આ ડિઝાઇન એવી રીતે બનાવેલ છે કે તેને સંપૂર્ણ ભોંયતળિયાની જગ્યા ઢાંકી દે છે, જેના વચ્ચે બિલકુલ જગ્યા રહેતી નથી. જો આ પેટર્ન તમે આમ જુઓ ને તો આમાં ક્યાંય પણ જગ્યા જોવા મળતી નથી. તમે જુઓ છો કે એક પછી એક આકાર આવતો જાય છે, માથે બંનેની અંદર એવું થાય છે. ત્યાર પછી આગળ જોઈએ એમાં શું કહેવા માગે છે. હવે એવી આપેલ લાદીની ભોંયતળિયા ઢાંકી દો કે ભાઈ જો આ પેટર્ન છે તેનાની મદદથી એમ કહે છે કે ભોંયતળિયું આપણે ઢાંકી દેવાનું છે. તો કે ભાઈ શું તમે આ ભોંયતળિયાની ડિઝાઇન ગોળ લાદી માટે કરી શકો? તો કે ભાઈ આ છે ને ડિઝાઇન ગોળ લાદી માટે ના થાય, પણ આને આપણે પૂર્ણ કરવાની કોશિશ કરીએ. કઈ રીતે બનશે? આપણે આ રીતે તેની તે લાદીનો ઉપયોગ કરી અને ભોંયતળિયાને પૂર્ણ રીતે ઢાંકી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આગળ કહે છે તે પણ આપણે જોઈએ કે ભાઈ આ લીલી લાદીને જગ્યા છોડ્યા વગર ગોઠવવાનો પ્રયત્ન કરો. શું તમે એવી એ કરી શકો? તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે ગોળ ચક્કર કરતા જઈએ તો પણ આ રીતે આપણે ગોળ કરશું એટલે આ વચ્ચેના ભાગમાં જગ્યાઓ છૂટી જશે. તો તેનું આપણે જોઈએ કઈ રીતે આપણે કરી શકીએ. આ ડિઝાઇનને આપણે આ રીતે કરી શકીએ, પણ અહીંયા વચ્ચે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો આ બધી જગ્યા પૂર્ણ રીતે ઢંકાતી નથી. એટલે કે આપણે જે ઉપર પેટર્ન હતી તેમાં પૂર્ણ રીતે જગ્યા ઢંકાઈ જતી હતી, અહીંયા નથી ઢંકાતી, એટલે આમાં જગ્યા રહી જાય છે. ત્યાર પછી આવે છે લાદીની પેટર્ન પૂર્ણ કરવાની છે. તો અહીંયા આ એક પછી એક લાદીને આ રીતે આપણે પેટર્નને પૂર્ણ કરતી જવાની છે. ચાલો જે પણ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે ઉપર જે આ જગ્યાઓ દેખાય છે આની અંદર તમે આ રીતે અહીંયા કરેલી છે એ રીતે તે રીતે ડિઝાઇન અહીંયા તમે પૂર્ણ કરી શકો છો. આ પેટર્નને તમારે આ રીતે ટપકાને જોડતા જવાના છે અને પૂર્ણ કરતા જવાના છે અને કલર પૂરતો જવાનો છે. આગળ જોઈએ. રામે તેની પાસે રહેલા બ્લોકની દિવાલ બનાવેલ છે. શું તમે તેના માટે આ પૂર્ણ કરી શકો? તો આપણે પણ આ ડિઝાઇનને આપણે પૂર્ણ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા પૂર્ણ કરેલી છે તો કે ભાઈ પહેલાં છે તે કલર કરેલ છે, પછી લીટી છે, પછી ટપકા છે, પાછો કલર કરેલ, પછી લીટી, પાછા ટપકા, પાછી કલર, પછી લીટી, ટપકા, લીટી, કલર. એ રીતે આપણે આ પેટર્નને પણ પૂર્ણ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ સાવ સહેલી પેટર્ન છે, તમે પણ કરીને ચેક કરી લેજો. ત્યાર પછી છે રેનુએ દિવાલને રંગ રોગાન કરવાનું શરૂ કર્યું છે. હવે તેમના માટે પણ આ પેટર્ન પૂર્ણ કરવામાં મદદ કરવાની છે. તો આ પણ આપણે પેટર્ન પૂર્ણ કરી બતાવીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કલર પૂરી અને આ પેટર્નને પણ આપણે પૂર્ણ કરી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરજો. તેમજ તમારા મિત્રોને મારો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમની અંદર. આવજો.